નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબીએનપી બિહિરપરા કન્યા વિદ્યાલય કાલાવતી ઓનલાઈન સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આના આગળના લેક્ચરમાં આપણે અભિવૃદ્ધિ મિશ્રના જે 4 સાધનો છે, જાહેરાત, પ્રસિદ્ધિ, અંગત વેચાણ અને વેચાણ વૃદ્ધિ, આ 4 સાધનો વિશે વાત કરી હતી. એમાં વિસ્તૃતમાં આપણે આજે જાહેરાત કોને કહેવામાં આવે છે અને જાહેરાતના કયા કાર્યો હોય છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. જાહેરાતને આપણે અંગ્રેજીમાં એડવર્ટિઝમેન્ટ કહેવામાં આવે છે. હવે જાહેરાતનો ઉપયોગ છે એ શેના માટે કરવામાં આવે છે? તો પોતાની પેદાશ છે એના વિશે જાહેર જનતાને વધુ જાણકારી આપવા માટે જાહેરાતનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ઉત્પાદક પોતાની પેદાશ કે સેવાની જાણકારી જાહેર જનતાને આપવા માટે જુદા જુદા માધ્યમોનો ઉપયોગ કરે છે. હવે તમને બધાને જ ખબર છે એડવર્ટિઝમેન્ટ વિશે, કે ટેલિવિઝનમાં જાહેરાત આપવામાં આવે, વર્તમાનપત્રમાં, મેગેઝિનમાં, ટીવી કે રેડિયો પર પેલા પેમ્પલેટ દ્વારા ચોપાનિયા લગાવીને, મોટા મોટા બેનરો લગાવીને, બરાબર છે. તો એ બધા જ સાધનોનો ઉપયોગ જાહેરાત માટે શું કામ કરવામાં આવે છે? તો કે વધુને વધુ જાહેર જનતાને એ પેદાશ વિશેની જાણકારી આપવા માટે જાહેરાતનો ઉપયોગ કરવામાં આવે છે. આમ કહી શકાય કે જાહેરાત એ અભિવૃદ્ધિ એટલે તો કે માહિતી, પોતાની પેદાશ અંગેની માહિતી આપવાનું સૌથી વધુ પ્રચલિત એટલે કે હાલમાં વધુ પ્રચલિત થયેલું અને મહત્વનું અને સ્વીકાર્ય સાધન છે, એટલે કે તમામ દ્વારા સ્વીકાર્ય છે. વ્યાખ્યા: જાહેરાત એ બિન વ્યક્તિગત રજૂઆતનું ચૂકવણીના આધારે પેદાશ કે સેવાને રજૂ કરતું માધ્યમ છે. ફરીથી જોઈ લઈએ. જાહેરાત એ બિન વ્યક્તિગત રજૂઆતનું. બિન વ્યક્તિગત શું કામ? તો કે કોઈ છે એ તમને એવી રીતે નહીં કે જ્યારે જાહેરાત આપવામાં આવશે કે ભાઈ રેખાબેન, તમે છે આ વસ્તુ છે, તમે આવી રીતે ખરીદશો તો તમને આ ફાયદો થશે. એટલે કોઈ વ્યક્તિગત રજૂઆત કરવામાં આવતી નથી, પણ આખા સમાજ સમૂહને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવામાં આવે છે. એટલે જાહેરાત એ કોઈ પર્સનલી કોઈ એક વ્યક્તિને ઉદ્દેશીને નહીં, પણ જાહેરાત એ બિન વ્યક્તિગત રજૂઆતનું ચૂકવણીના આધારે એટલે તો તમે જેની પાસે જાહેરાત કરાવો છો એને તમારે એ જાહેરાત કરવા બદલ નાણાં ચૂકવવા પડે છે. જેમ કે તમે વર્તમાનપત્રમાં આપશો તો એની જે પ્રાઇસ નક્કી કરેલી હશે એ તમારે એને ચૂકવવાની થાય છે. મેગેઝિનમાં આપશો તો મેગેઝિનવાળાને, એ તમને બધાને ખ્યાલ જ છે, બરાબર છે. તો ચૂકવણીના આધારે પેદાશ કે સેવાનું રજૂ કરતું માધ્યમ છે, જેમાં જાહેરાત આપનારની ઓળખ સહેલાઈથી થઈ જાય છે. એટલે કે જેમાં જાહેરાત આપનાર કોણ છે એ સહેલાઈથી જાણી શકાય છે. જાહેરાત દ્વારા જે પેદાશની માંગ ઓછી હોય તેને જરૂરી વેગ આપી શકાય છે. હવે જાહેરાત આપવાથી ધંધાકીય એકમને શું ફાયદો થાય છે? તો કે જેની જાણકારી જાહેર જનતા પાસે હતી નહીં, હવે એને જાણકારી આપવામાં આવી તો એના દ્વારા છે એ પેદાશ છે એ ખરીદવા માટે પ્રેરાય છે. એટલે કે જેના દ્વારા પેદાશની માંગ ઓછી હોય તો તેને જરૂરી વેગ એટલે કે ઝડપ પૂરી પાડી શકાય છે. જાહેરાત ટીવી, રેડિયો, વર્તમાનપત્ર, મેગેઝિન, ઇન્ટરનેટ વગેરે દ્વારા આપી શકાય છે. તમને પૂછી શકાય કે જાહેરાતના માધ્યમો કયા કયા છે? તો કે ટીવી, રેડિયો, વર્તમાનપત્ર, મેગેઝિન, ઇન્ટરનેટ વગેરે દ્વારા જાહેરાત આપી શકાય છે. હવે જોઈ લઈએ કે જાહેરાત આપવાથી કયા કયા ફાયદાઓ થાય છે. એટલે કે જાહેરાત આપવાથી ધંધાકીય એકમના કયા કયા કાર્યો આપોઆપ થઈ જાય છે. સૌથી પહેલું છે માંગ ઊભી કરે છે. એટલે કે જે પેદાશની માંગ ઓછી હોય એની જ્યારે જાહેરાત કરવામાં આવે, તમને ખબર જ હોય કે ટેલિવિઝનમાં વારંવાર એકને એક જાહેરાત કરવામાં આવે કે જે તમારા મગજમાં બેસી જાય છે. એટલે હવે જ્યારે તમે ખરીદી કરવા જાઓ છો ત્યારે તમે નક્કી કરશો કે એકવાર તો ચાલો આ પ્રોડક્ટ ખરીદીએ, બરાબર છે. તો આ પ્રાયોગિક ધોરણે પણ જ્યારે તમે એકવાર એ માલ ખરીદો છો તો એની પેદાશની માંગમાં શું થાય છે? વધારો થાય છે. એટલે કે એકવાર તમે ખરીદો અને હવે તમને વધુ પસંદ પડી જાય તો તમે બીજી વાર પણ એ જ પ્રોડક્ટ ખરીદવા માટે જાઓ છો. એટલે જાહેરાત દ્વારા માંગ ઊભી કરવાનું એક મહત્વનું કાર્ય કરવામાં આવે છે. જાહેરાત દ્વારા પેદાશ કે સેવાની પ્રાપ્યતાની જાણ જાહેર જનતાને કરવામાં આવે છે. એટલે કે જ્યારે જાહેરાત આપવામાં આવે તો જે પેદાશની જાણકારી ગ્રાહકને નહોતી એને હવે જાહેર જનતાને જાણકારી મળે છે. અને જાહેરાત દ્વારા પેદાશ વિશેની જાણકારી વધતા પેદાશની માંગ કેવી થાય છે? વધે છે. મેં તમને કીધું એમ
આપણે અહીંયા એક ઉદાહરણ સરસ આપેલું છે કે જાહેરાત દ્વારા પેદાશના જુદા જુદા ઉપયોગોની જાણકારી ગ્રાહકોને આપવામાં આવે છે. એટલે કે અહીંયા આપેલું છે કોલ્ડ કોફી. તો તમે બધા જ્યારે વારંવાર કોલ્ડ કોફીની જાહેરાત આપવામાં આવશે તો તમે બધા એવું વિચારશો કે ભાઈ ગરમ કોફી તો ઘણી બધી આપણે પીધી, પણ આ કોલ્ડ કોફી શું છે, ચાલો ને એકવાર ટ્રાય કરીએ. એટલે જ્યારે બજારમાં નવીન પેદાશ મૂકવામાં આવે ત્યારે જાહેરાત અનિવાર્ય, એટલે કે જૂની પેદાશ માટે તમે જાહેરાત કરો કે ન કરો, પણ જ્યારે કોઈ નવી પેદાશ બજારમાં મૂકવામાં આવે ત્યારે જાહેરાત કરવી કેવી થાય છે, ફરજિયાત થાય છે. હવે પેદાશની જાણકારી મેળવેલા ગ્રાહકોમાંથી અમુક ગ્રાહકો, બધાય તો એવું કરવાના છે એવું નથી, પણ આપણા જેવા છે એવું ટ્રાય કરે કે ભાઈ હાલો ને પ્રાયોગિક ધોરણે એકવાર એને ખરીદી કરીએ. બરાબર છે કે આ કોલ્ડ કોફી ખરેખર છે શું, એકવાર ટ્રાય કરીએ. તો એ જો ટ્રાય કરો અને તમને પસંદ પડી જાય તો તમે વારંવાર છે એ પેદાશ ખરીદવા માટે પ્રેરાવ છો. આમ જાહેરાત દ્વારા પેદાશની માંગમાં વધારો થાય છે. બીજું છે મોટા પાયા પર ઉત્પાદનના લાભ. એટલે કે જાહેરાત દ્વારા છે વિશાળ જન સમુદાયમાં ગ્રાહકો સુધી તમારી જાણકારી, એટલે કે તમારી પેદાશની જાણકારી મળે છે અને તેના કારણે એકમને પ્રમાણમાં લાભ થાય છે. કયો લાભ થાય છે? આપણે ઉપર જોયું કે પેદાશની માંગમાં વધારો થાય છે. પેદાશની માંગમાં વધારો થાય છે, સાથે સાથે તમારા ઉત્પાદનમાં પણ શું થાય છે, વધારો થાય છે. જે તમે પહેલાં 50 એકમનું ઉત્પાદન કરતા હતા, 50 નંગનું ઉત્પાદન કરતા હતા, હવે તમારે સીધું 500 નંગનું ઉત્પાદન કરવાનું થાય છે. તો હવે જ્યાંથી તમે કાચો માલ ખરીદતા હશો ત્યાંથી તમે પહેલાં નાના પાયા પર જ્યારે ઉત્પાદન કરતા હતા તો ઓછું પ્રમાણ જોતું હતું. જ્યારે તમારે મોટા પાયા પર એની પાસેથી ખરીદી કરશો તો ખરીદી અંગેના જે ડિસ્કાઉન્ટ છે, શાખ અંગેના જે લાભ છે તે વધારે લાભ તમે મેળવી શકો છો. તેના કારણે હવે વિશાળ પ્રમાણમાં તમારે ગ્રાહકો સુધી પહોંચવું હોય તો જાહેરાત આપવી પડે છે. હવે કોઈ પણ ધંધા કે એકમ જાહેરાત આપે તો એને જાહેરાત ખર્ચ થાય છે. બરાબર છે. તેના કારણે જાહેરાત ખર્ચના પ્રમાણમાં ધંધાકીય એકમ પ્રમાણમાં લાભ મેળવે છે. એટલે કે જાહેરાત ખર્ચ થાય છે એની સરખામણીએ ધંધાકીય એકમને જે લાભ થાય છે એ લાભનું પ્રમાણ કેવું હોય છે, વધારે હોય છે. એટલે કોઈ પણ ધંધાકીય એકમ જાહેરાત ખર્ચ વધુ હોવા છતાં પણ એ ઉઠાવવા તૈયાર થાય છે. જાહેરાતને કારણે પેદાશની માંગમાં વધારો કરી શકાય છે. આથી ઉત્પાદક કે ધંધાકીય એકમ મોટા પાયા પર ઉત્પાદનના લાભ મેળવી પડતર નીચે લાવી શકે છે. તમને ખબર જ છે કોઈ વખત તમે એક વસ્તુનું ઉત્પાદન કરો તો ખર્ચાનું પ્રમાણ કેવું થઈ જાય છે, વધી જાય છે. જેમ જેમ તમે વધુ વસ્તુઓનું ઉત્પાદન કરો તેમ ખર્ચનું પ્રમાણ કેટલું થતું જાય છે, ઓછું થતું જાય છે. માની લો કે આ ક્લાસરૂમમાં હું એક વિદ્યાર્થીને ભણાવું તોય વીજળી ખર્ચ, મારો જે લેક્ચરનો ખર્ચ હશે એ એટલો જ લાગશે. પણ આ એક જ ક્લાસરૂમમાં હું 100 વિદ્યાર્થીને ભણાવું, બરાબર છે, તો એ ખર્ચ કેવો થઈ જાય છે, વીજળી ખર્ચ છે એ 100ના ભાગે વેચાઈ જશે. એટલે મોટા પાયા પર ઉત્પાદન કરવાથી પડતર નીચે લાવી શકાય છે અને આમ પણ ધંધાકીય એકમ નફાકારકતા મેળવી શકે છે. ત્રીજો એનો કાર્ય છે પેદાશની જાણકારી આપવાનું. જાહેરાતનું સૌથી મહત્વનું અને મેઇન કાર્ય છે એ જે પેદાશ છે એ અંગે માહિતી આપવી. એટલે કે જાહેરાત દ્વારા સંભવિત ગ્રાહકોને, અગાઉ પણ આપણે શીખી ગયા સંભવિત ગ્રાહક કે જે અત્યારે આપણી પ્રોડક્ટ વાપરતા નથી પણ ભવિષ્યમાં વાપરી શકે તેમ છે, એને કહેવાય સંભવિત ગ્રાહક. જાહેરાત દ્વારા સંભવિત ગ્રાહકોને પેદાશની માહિતી આપવામાં આવે છે અને સંભવિત ગ્રાહકોને પેદાશના લાભ, એટલે કે આ વસ્તુ વાપરવાથી કયા કયા લાભ થાય છે એ પણ જણાવવામાં આવે છે. જેમ કે તમે જોવો છો કોમ્પ્લેનની એડવર્ટાઇઝ જોશો તેમાં બતાવવામાં આવે છે કે કોમ્પ્લેન પીવાથી છે એ બાળકનો વિકાસ છે એ ઝડપથી વધારે થાય છે. એટલે એ કયા લાભ થશે એ પણ એમાં જણાવવામાં આવે છે. ઘણીવાર નવી પેદાશનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણ ગ્રાહકને હોતી નથી, આથી તે જાહેરાત દ્વારા સમજાવાય છે. હવે તમને ખબર જ છે કે રસના હોય તો એ એમ બતાવે કે એની સાથે એક બોટલ ફ્રી આપવામાં આવે છે, તમે બસ 2 મિનિટમાં તમે નાખો, પેલું પેકેટ ખોલીને નાખો અને આટલા લીટર પાણી નાખો અને શેક કરો, એટલે કે હલાવો, એટલે એ પેદાશ બની જાય છે. એવું પણ ઘણી વખત જાહેરાતમાં બતાવવામાં આવે છે. એટલે કે એ પેદાશનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ સમજાવવામાં આવે છે. એ જ રીતે એક્ટ 2ની પેલી પોપકોર્ન આવે છે, બરાબર છે, એમાં પણ બતાવવામાં આવે છે કે 2 મિનિટમાં ઝટપટ તમારે ત્યાં પોપકોર્ન તૈયાર. જ્યારે પેદાશના એકથી વધુ ઉપયોગો હોય ત્યારે ગ્રાહકને તે અંગે જાણકારી આપવામાં આવે છે. એટલે કે કોઈ એક ઉત્પાદન તમે ખરીદો તો એના એક કરતાં વધારે ઉપયોગ હોય ત્યારે પણ ગ્રાહકને જાહેરાતમાં એ અંગે જાણકારી આપવામાં આવે છે. જાહેરાત દ્વારા ઉત્પાદક ગ્રાહકને ગુણવત્તા વિશે ભરોસો આપે છે. અહીંયા એકથી વધુ ઉપયોગો, જેમ કે તમે ટેલિવિઝન જુઓ તો અત્યારે
સોરી ટેલિવિઝન નહીં પણ રેફ્રિજરેટરની જાહેરાત આપવામાં આવે તો એમ કહે છે કે તમારે આખું ફ્રીજનું યુઝ કરવું હોય તો તમે છે એમાં એ સિસ્ટમ આપેલી છે કે એના દ્વારા તમે આખું કોલ્ડ ફ્રીઝ કરી શકો છો. એવા એક કરતાં વધુ ઉપયોગો છે એ અંગે પણ જાણકારી આપવામાં આવે છે. જે સિક્સ સેન્સ ટેકનોલોજી છે એનો ઉપયોગ કરવામાં આવે છે એ વિશે પણ માહિતી આપવામાં આવે છે. જાહેરાત દ્વારા ઉત્પાદક ગ્રાહકને ગુણવત્તા વિશે ભરોસો આપે છે. એટલે કે જ્યારે જાહેરાત કરવામાં આવે છે એમાં જાહેરાતમાં ઉત્પાદક દ્વારા સારામાં સારી ગુણવત્તાવાળો માલ છે એ અમારી પાસે છે એવો એને વિશ્વાસ આપવામાં આવે છે. હરીફ પેદાશનો ઉપયોગ કરનારા વ્યક્તિઓના સંતોષને દર્શાવીને પેદાશમાં વિશ્વાસ જગાડી શકાય છે. એટલે કે હરીફની જે પેદાશો છે એનો ઉપયોગ કરનારા વ્યક્તિઓને પણ અમારી વસ્તુઓનો ઉપયોગ કરશો તો આટલો સંતોષ તમને મળશે એવો એની અંદર વિશ્વાસ પેદા કરી શકાય છે. ચોથું કાર્ય છે રોજગારી ઊભી કરવામાં મદદરૂપ. હવે તમે જોયું કે જેમ જેમ જાહેરાતનું પ્રમાણ વધારે કરવામાં આવશે તેમ તેમ આપણી માંગ વધશે, આપણી પેદાશની માંગ વધશે. હવે જ્યારે આ પેદાશની માંગ વધશે એટલે કે ઉત્પાદન વધવાનું છે. ઉત્પાદન વધશે તો તેના કારણે આપણા ધંધાકીય એકમનું વિસ્તરણ કરવાની જરૂર પડે છે અને એ વિસ્તરણ કરવામાં પણ લોકોને રોજગારી મળે છે. એ ઉપરાંત જાહેરાત આપવાથી જાહેરાતમાં કામ કરતા જે વિતરકો છે, જે ફિલ્મવાળા વ્યક્તિઓ છે અથવા બીજા કોઈ આર્ટિસ્ટ છે એને કામ મળશે. એ ઉપરાંત આપણે જાહેરાતના કોપીરાઇટ્સ મેળવશું તો કોપીરાઇટ્સવાળાને પણ ફાયદો થાય છે એટલે કે રોજગારી મળે છે. જાહેરાતના કારણે પેદાશ કે સેવાની માંગમાં વધારો થાય છે. આમ આ પેદાશનું વધુ ઉત્પાદન થતાં રોજગારીની તકો સહેલાઈથી ઊભી થાય છે. આ ઉપરાંત જાહેરાત ઉદ્યોગમાં કામ કરતા કોપીરાઇટ્સ, જાહેરાત વિતરકો, ફિલ્મ બનાવવાવાળા વ્યક્તિઓ વગેરે વ્યક્તિઓને પણ રોજગારી મળી રહે છે. પાંચમું કાર્ય છે જીવન ધોરણમાં સુધારો. હવે જેમ જેમ લોકોને રોજગારી પૂરી મળતી રહેશે તો લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. એ ઉપરાંત જેમ જેમ લોકોને આધુનિક પેદાશ વાપરવા મળશે, સારી એવી વસ્તુઓ વાપરવા મળશે એના કારણે એના જીવન ધોરણમાં શું થાય છે? સુધારો જોવા મળે છે. જાહેરાતના કારણે ઉત્પાદકો વધુ સારી પેદાશો વિશે ગ્રાહકોને જાણકારી આપે છે કે જેના કારણે ગ્રાહકો વધુ સારી વસ્તુઓ કે સેવાઓ વાપરે છે. નવીન કે આધુનિક પેદાશ વાપરવાને કારણે ગ્રાહકના જીવન ધોરણમાં શું થશે? સુધારો જોવા મળે છે. રોજબરોજના કાર્યો સરળતાથી થઈ શકે છે. છઠ્ઠું કાર્ય છે વેચાણ જથ્થામાં જાળવણી. સતત જાહેરાત કરવાથી ગ્રાહકના માનસપટ પર પેદાશ છવાયેલી રહે છે. એટલે કે વારંવાર છે એવી જાહેરાત કરવામાં આવે ટીવી પર કે આ બે વસ્તુ સાથે આ વસ્તુ ફ્રી છે તો વારંવાર એ જ્યારે બતાવવામાં આવે છે ત્યારે એના માનસપટ પર એ છવાઈ જાય છે. એના કારણે જ્યારે ગ્રાહક ખરીદી કરવા જાય ત્યારે જાહેરાતવાળી પેદાશ ઉપર ત્વરિત પસંદગી ઉતારે છે અને ઉત્પાદકના માલનું વેચાણ શું થાય છે? જળવાઈ રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો કે હરીફની પેદાશની સામે, એટલે કે હરીફ કોને કહેવાય તો કે તમે જે પેદાશનું ઉત્પાદન કરો છો એવું ઉત્પાદન કરનાર જેટલા પણ એકમો છે એ તમારા હરીફ કહેવાય. તો એની સામે ટકી રહેવા માટે જાહેરાત ઘણી અસરકારક સાબિત થાય છે અને જાહેરાત છે એ વેચાણ હિસ્સો જાળવવામાં પણ મદદરૂપ થાય છે. એટલે કે તમારા હરીફ સામે તમે તમારું વેચાણ જાળવી રાખો એના માટે પણ જાહેરાત ઉપયોગી છે. જોઈ લઈએ જાહેરાત સામે વિરોધ. એક ટોપિક એવો છે કે જાહેરાત છે એ એના જેમ આ ઉપર મુજબ જણાવેલા ફાયદા છે એમ મર્યાદા પણ છે. કઈ? તો કે સૌથી પહેલું, જાહેરાત એ ખરેખર અભિવૃદ્ધિનું અવિભાજ્ય અંગ છે. એટલે કે જાહેરાત વગર અભિવૃદ્ધિનું કાર્ય કરી શકાય નહીં. અભિવૃદ્ધિ જો તમારે ઉપયોગ કરવો હોય તો જાહેરાત આપવી જોઈએ. પરંતુ ઘણીવાર જાહેરાતને કારણે આડઅસરો ઉદ્ભવે છે. આડઅસરો એટલે તો કે ઘણી બધી એની મર્યાદાઓ જોવા મળે છે. જાહેરાતને કારણે ગ્રાહક પેદાશ તરફ આકર્ષાય છે. એટલે કે જાહેરાત આપવાથી ગ્રાહક છે એ પેદાશમાં ખરેખર બધું જ સારું છે એવી રીતે એ પેદાશ ખરીદવા માટે આકર્ષાય છે. ગ્રાહક આ સમયે એ નથી વિચારતો કે તેને પેદાશની ખરેખર જરૂરિયાત છે કે નહીં. બરાબર છે. પછી આવી જે જાહેરાત છે એનાથી આકર્ષાય ને ગ્રાહક એ નથી વિચારતો કે મારી પાસે ભાઈ એ સામાન પડેલો છે, મારે અત્યારે એ ખરીદવાની જરૂર છે કે નહીં. અને બિનજરૂરી ખર્ચા એ સામાજિક દૂષણ છે. એટલે કે બિનજરૂરી જે ખર્ચ કરવામાં આવે એના કારણે સમાજની જે બચત છે
એ બચત ઓછી થઈ જાય છે અને આવા બિનજરૂરી ખર્ચા વધી જાય છે, જે સમાજ માટે નુકસાનકારક છે. બીજું છે ઉચ્ચ વર્ગની વધુ ખરીદીને કારણે સમાજનો નીચલો વર્ગ લઘુતા ગ્રંથિથી પીડાય છે. એટલે કે જાહેરાતના કારણે જાહેરાતમાં એવું દર્શાવવામાં આવે કે છે જે મોટા મોટા વ્યક્તિઓ છે એ આ વસ્તુ વાપરે છે, બરાબર છે. તો એવું જ્યારે બતાવવામાં આવે છે ત્યારે એ જે નીચલો વર્ગ છે, એ સમાજમાં જે નીચલો વર્ગ રહેલો છે એને એવું થાય છે કે અમે તો કાંઈ સારી એવી વસ્તુ વાપરી શકતા જ નથી, એટલે એવી એ લઘુતા ગ્રંથિથી પીડાય છે. ત્રીજું છે જાહેરાત એ ખર્ચાળ પ્રવૃત્તિ છે. એટલે કે વારંવાર તમે જાહેરાત આપો તો એનાથી ખર્ચ કેવો થાય છે, વધુ થાય છે. જાહેરાત આપવાથી ધંધાકીય એકમમાં પડતરમાં મોટો એવો વધારો થાય છે, પણ આ ધંધાકીય એકમ છે એ કુલ પડતર પર નફો ચડાવે છે. એટલે કે આ જાહેરાતનો ખર્ચ છે એ પણ એ ગ્રાહક પાસેથી જ વસૂલ કરે છે. એટલે કે જેમ વધુ જાહેરાત આપશે એમ એ જે પેદાશ છે એની વેચાણ કિંમતમાં શું થાય છે, વધારો, અને અંતે તો એ ગ્રાહકોને જ ચૂકવવાના થાય છે. એટલે કે જાહેરાત એ ખર્ચાળ પ્રવૃત્તિ છે. ઘણીવાર ધંધાકીય એકમો મોટા પાયે જાહેરાત કરે છે અને તે જાહેરાતનો ખર્ચ પેદાશની વેચાણ કિંમતમાંથી જ મેળવે છે. આથી પેદાશ ગ્રાહકોને ઘણા જ ઊંચા ભાવે વેચવામાં આવે છે. ચોથું છે ગ્રાહકોને લોભાવવા અને હરીફોને નીચા દેખાડવાની કામગીરી પણ ઘણીવાર જાહેરાત કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. હવે ઘણી વખત જાહેરાતમાં શું કરવામાં આવે છે કે પોતાની વસ્તુ છે એ હરીફ કરતાં ઘણી બધી સારી છે, એના માટે ખોટી એવી જે ખરેખર પેદાશમાં હોતું નથી એવું બતાવી અને પણ આકર્ષણ ઊભું કરવામાં આવે છે. જેમ કે તમે હોમ્સ ઓફ 18 ખોલો તો એમાં આવી રીતે ઉપયોગ કરો તો આટલા આટલા ફાયદા થાય છે, પણ તમે ખરેખર ખરીદી કરો ત્યારે એવું થતું નથી. એટલે કે આવી રીતે ખોટી જાહેરાતો કરીને પણ ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. ઓછી ગુણવત્તાવાળી પેદાશ પણ જાહેરાત દ્વારા આકર્ષણ ઊભું કરીને ગ્રાહકને પધરાવી દેવામાં આવે છે. મેં તમને કીધું એમ હોમ્સ ઓફ 18 છે, એવી જે ચેનલો છે એ ચેનલો દ્વારા ખરેખર એ પેદાશમાં કોઈ પણ ગુણવત્તા હોતી નથી, સાવ હલકી ગુણવત્તાવાળી વસ્તુ હોય છે, પણ જાહેરાત અત્યારે તમે ખરીદો તો આટલો ફાયદો થશે, આ થશે, એ રીતે એટલી બધી વાર એના માટે એટલું બધું સારું બોલે કે ગ્રાહક છે એ એકવાર ખરીદવા માટે પ્રેરાઈ જાય અને વસ્તુ ખરીદી લે, પછી એનો કોઈ વિકલ્પ રહેતો નથી. કેટલીક વાર જાહેરાતમાં અરુચિકર વિષય વસ્તુ દર્શાવવામાં આવે છે. અરુચિકર વિષય વસ્તુ એટલે તો કે તમે બધા માની લો કે કોઈ ફેમિલી સાથે મળી અને કોઈ સારું એવું પ્રોગ્રામ જોતા હો અને વારંવાર છે એ અમુક જાહેરાત આવતી હોય કે જેમાં અમુક જે અંગ પ્રદર્શન ખરેખર ન કરવા જોઈએ એવા અંગ પ્રદર્શન દર્શાવીને પણ આ અરુચિકર એટલે કે જે ખરેખર યોગ્ય નથી એવી વિષય વસ્તુ પણ દર્શાવવામાં આવે છે, જે સમાજ માટે નુકસાનકારક છે. કેટલીક વાર જાહેરાત દ્વારા ગ્રાહકોને બીડી, સિગારેટ, દારૂ, પાન મસાલા વગેરે અંગે માહિતી મળે છે, જે લાંબા ગાળે વ્યસનમાં પરિણમે છે. તમે જોયું છે અજય દેવગનની જુબા કેસરી, બરાબર છે, વિમલ. હવે ખરેખર જે જાહેરાત જોનાર વર્ગ છે, જે નીચલો વર્ગ છે, એ શું વિચારે છે, એ એવું નથી વિચારતા કે આ જય દેવગન છે એ ખાલી માત્ર ને માત્ર જાહેરાત કરે છે, એ એનો ઉપયોગ કરતા નથી. પણ આવી જે બીડી, સિગરેટ, દારૂ, પાન મસાલા વગેરેની જાહેરાત છે જે લાંબા ગાળે એટલે કે વારંવાર એ જોવે તો એના કારણે ગ્રાહક છે એ વ્યસનનો ઉપયોગ કરી શકે છે. એક સરખો માલ બનાવતી કંપનીઓ મોટા પાયા પર જાહેરાત કરે છે તેમ બીજી કંપનીએ પણ જાહેરાત કરવી પડે જે ખોટી હરીફાઈને ઉત્તેજન આપે છે. હવે એક સરખો માલ ઉત્પાદન કરતી કંપની હોય જેમ કે સેમસંગવાળા છે કે વર્લપુલવાળા છે, એ પોતાના રેફ્રિજરેટરની જાહેરાત કરતી હોય મોટા પાયા પર, બરાબર છે, તો એ સિવાયની કંપની જો જાહેરાત ન કરે તો એનો માલ છે એ વેચાતો નથી. એટલે એક સરખું માલ બનાવતી કંપની જ્યારે જાહેરાત કરે છે તો એ જોઈને બીજી કંપનીએ પણ ફરજિયાત જાહેરાત કરવી પડે છે અને આવી જ રીતે એકબીજાને ખોટી હરીફાઈની ઉત્તેજના મળે છે. જાહેરાતમાં ઘણી વખત અતિશયોક્તિ ભર્યા વિધાન દ્વારા છેતરપિંડી કરવામાં આવે છે. એટલે કે જાહેરાતમાં એવું પણ દર્શાવવામાં આવે છે કે આનો તમે ઉપયોગ કરો, કે તેલ બતાવવામાં આવે કે આ તેલનો યુઝ કરો તો આટલા દિવસમાં તમારા આટલા લાંબા વાળ થઈ જશે, આ તમે આ વસ્તુ આ શેમ્પૂ વાપરશો તો તમારા વાળ ખરવાની સમસ્યા દૂર થઈ જશે. પણ ખરેખર તમે જ્યારે વાપરશો ત્યારે એવું કંઈ થતું
નથી. એટલે કે અતિશયોક્તિ હોય એના કરતાં વધારે દર્શાવીને પણ ગ્રાહક સાથે છેતરપિંડી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ. વધુ નેક્સ્ટ લેક્ચરમાં.